નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 19 ચૂંટણી કાર્યાલય દ્વારા ભવ્ય જનસંપર્ક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસંપર્ક ફેરણીમાં ભારતીય જનતા પાર્ટીના માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સત્યેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં વોર્ડના કોર્પોરેટર, પક્ષના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ખાસ ઉત્સાહભેર જોડાયા હતા. ફેરણીનો પ્રારંભ મકરપુરા બસ ડેપો પાછળ આવેલા ખોડલધામ મંદિરથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રીધર પાર્ક, નીલકંઠ સોસાયટી, નારાયણનગર, ઘનશ્યામનગર, સ્વામી રેસિડેન્સી, મેઘા મેડિકલ 4 રસ્તા, ઝવેરનગર, ગણેશનગર, પામ વિલા હવેલી 4 રસ્તા, નંદ રેસિડેન્સી, રાધે રેસિડેન્સી, નંદધામ, વ્રતધામ, વૈકુંઠધામ, ગંગા રેસિડેન્સ, પાયલ પાર્ક, આમ્રપાલી અને શિવમ સોસાયટી સહિતના વિસ્તારોમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. ફેરણીનું સમાપન મકરપુરા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. ઉમેદવાર સત્યેન્દ્રભાઈ સતીશભાઈ ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર રૂટ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર સંપર્ક કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી પક્ષની વિચારધારા અને વિકાસલક્ષી કામગીરી અંગે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને જનસંપર્ક અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.